સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિન નિમિત્તે રામનવમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ પવિત્ર રામનવમીના પાવન પર્વે શહેરના મુખ્ય માર્ગ ઉપર ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આજની આ શોભાયાત્રામાં ટ્રેક્ટર અને ઊંટલારીઓમાં ભજન મંડળ સાથે બગી ગાડીઓમાં સાધુ સંતો પણ જોડાયા હતા અને બાળકો સહિત યુવાનો પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। ભગવાન શ્રી રામની શોભાયાત્રા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત કરી ભાઈચારાની લાગણી જોવા મળી રહી હતી। શોભાયાત્રા નીકળી ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અને પાલિકાના સભ્યોએ ઉત્સાહ સાથે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી, જ્યારે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર તાલુકા તથા શહેર ભાજપ દ્વારા સીએન કોમર્સ કોલેજ પાસે ઠંડી આઈસ્ક્રીમની સેવા દરેક રામ ભક્તોને આપવામાં આવી હતી, જ્યારે શહેરના 3 દરવાજા પાસે ભારત વિકાસ પરિષદ દ્વારા સતત બીજા વર્ષે પણ ઠંડા પાણી અને ગ્લુકોઝના શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે હાજર રહીને આ સેવાકીય કેમ્પની મુલાકાત લીધી હતી અને પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ સહિત તમામ સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા। ભારત વિકાસ પરિષદના સેવા કેમ્પનો 3500 કરતાં વધારે રામ ભક્તોએ લાભ લીધો હતો। ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા અને ભગવાન શ્રી રામની રામનવમી મહોત્સવના દિવસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારત વિકાસ પરિષદના કાર્યક્રમને સફળ બનાવવા સહિત કારોબારી સભ્યો, સભ્યશ્રીઓ તેમજ મહિલા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।